તે ચાલુ કર્યું. અહીંયા ભરાઈ ગયું હોય એની એટલી ભૂખ એને લાગી હતી ને એટલે એનું તો ચાલુ થઈ ગયું એટલે એને તો ભરાઈ ગયું એને ન વાંધો આવે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો જો આપણી સવાર થઈ ગઈ છે મસ્ત અને વાગવામાં થઈ ગયા છે 7:45 અને જાગી ગયા છે કેમ કે કાલ તો આપણે બધું એસીની લેવા ગયા હતા એટલે ફઈના ઘરે રોકાણા નહીં. તો જો અત્યારમાં ભાભીનો ફોન આવી ગયો કે જાગી ગયા કે નહીં એમ કીધું હા જાગી ગયા છે. જો અહીંયા છે ને એક જો આ ચક્કી દેખાય છે તમને એની બચ્ચાને ગોતે છે પણ એનું બચ્ચું હજી ઉડી નથી શકતું એટલે જો આવી રહ્યું અહીંયા છે અને આ એને જમવાનું લઈને આવે છે. આ ચક્કી છે ને પણ એને એનું બચ્ચું મળતું નથી. તો મસ્ત ચાલો રેડી થઈ જાય અને શ્રીમદમાં આપણે જવાનું છે. તો આજે છે સાંજી. તો બહેના રહેજો વિડીયોમાં બધા દાંડિયા રસને બધું રાખવાના છે. તો કેવા તૈયાર થાય છે કેવા નહીં બહેના રહેજો વિડીયોમાં મજા આવવાની છે. જો આપણે બધું કામ કરી લીધું છે અને જો અહીંયા આપણે બેગ પેક થઈ ગઈ છે ફાઇનલી. કંઈક થોડું ઘણું નાખવાનું હોય આપણે એટલે એ બાકી હોય તો આપણે નાખી લીધું છે. હવે બસ જો નાહી ધોઈને આપણે રેડી થઈ જવાનું છે ફઈના ઘરે. હવે એ વિચાર આવે છે અત્યારે ક્યાં કપડાં પહેરવા, અત્યારે તો કાંઈ આપણે કામ જ હોય કેમ કે આપણે કાંઈ આપણે બેસવાનું તો હોય નહીં. એટલે હવે વિચાર કરી છે કે ગરમી એટલી અને હદ થાય છે કેમ કે એસી મારી આવે એટલે આમ રહી ના ગઈ. તો વિચાર મમ્મી એમ કહેશ કે તું સિમ્પલ ટી શર્ટ ને પેન્ટ પહેર લે. હું એમ કહું છું કુર્તી પહેરવી. હવે જોઈશું પહેરી મમ્મીનું માનવી પડે અને કુર્તી પહેર બધા મહેમાન આવે તો સારી લાગે એટલે જોઈએ હવે. પણ મારી ઈચ્છા નથી કેમ કે ટી શર્ટમાં આપણે વધારે કમ્ફર્ટેબલ રહી. તો કોણ મારી જેમ એવું છે કે જેને કુર્તી ને એવું બધું શૂટ બી ના કરતું હોય ને પહેરવું ન ગમતું હોય કોમેન્ટ કરતી. થઈ ગયા છીએ આપણે અને નીકળીએ છીએ કેમ કે બહુ બધા વાગી ગયા છે. વેઇટ કરે છે ગામડેથી માણસો પહોંચી ગયા, આપણે નથી પહોંચ્યા હજી. તો ચાલો નીકળીએ. જો આપણે અહીં થેલા બેલા અહીંયા રેડી થઈ ગયા છે તો જઈ આવીએ આપણે, બરાબર ને. ફાઇનલી છે ને પહોંચી ગયા છીએ ફઈના ઘરે અને જો અહીંયા ખાવાની તૈયારી થાય છે, પાવભાજી બનાવવાની છે. હા બધે પહોંચી ગયા. આ ફઈ જો વ્લોગ કરવાની મનાઈ છે ના કાંઈ વ્લોગની મનાઈ નથી. જો એના પ્રમોશન લાગે પેડ પ્રમોશન જોઈએ કાંઈ પ્રમોશન કે તમે એવી બધી હસ્તી નથી કે તમને પેડ પ્રમોશન અમે રાજકોટમાં આવીને પૂછો કોક દી તમારું નામ. જો આ મહેંદી કરાવી લીધી છે અહીંયા. આમ તો જો લઈને આવ્યા છે બેન. આને શું કરે ફિયા 2B વાહ. એને ઓલો બે બાબાના અને આપણે પાર્લરનું કામ હતું બરાબર ભાભીને પતાવી નાખ્યું છે અને હવે આપણે છે ને માતાજીને નોતરવા જવાના હોય તો અમે કંકુ ચોખા જોઈ રહ્યા આપણે રેડી અને જો આ જઈ ગયા અમે માતાજી પાસે કેમ કે એને ઇન્વિટેશન તો દેવું પડે ને એટલે અમે નોતરવા જાય છીએ. જો આપણી તડકે ગાડી પડી વરમાં શું થાય. પહોંચી ગયા છીએ ઘરે અને જો જમવામાં બનાવ્યું છે સલાડ, બટેટાનું શાક. આ જો આ ગોથા ખાઈ બટેટાનું શાક, ખીચડી, છાશ, રોટલી. ભૂખે એવી લાગી છે તો હાલો જમી લઈ. સોડા આવી ગઈ. હમણાં આવે ત્યારે કહેજો. બે માસી છે ને કેવું એવું છે એનો જ ફરો. અને અમે બસ જાગી ગયા છીએ, જમી લીધું તું સુઈ ગયા તા અને જો અહીંયા છે ને આપણી ચા રેડી થઈ ગઈ. કાકી એમ ચા કે પીવાય છે પણ ચા હરખો પાક્યો નથી. અમાર શારદાબેનને ચા કરતા નથી. કાચો બનાવ્યો. સરદાબેન પાકો બનાવજો કાલ સવારે. ખાંડને મૂકી નાખજો. જો અહીંયા બેઠા પીધો ચા પઈ. હવે કેટલી વાર હે વાડી જવાનું? જવાનું ચાલો હવે. તો ચાલો અમે જાય છે પાર્લરમાં રેડી થવા માટે. તો બને રહેજો વિડીયોમાં. ભાભીની લોકો ફાઇનલ રેડી થઈ ગયા છે અને મારું હવે રેડી થવાનું બાકી છે. તો હું આવી ગઈ છું ઘરે. હવે ફટાફટ રેડી થાય ને પછી જઈએ આપણે પણ વાડીએ. આપણે પહોંચી ગયા છીએ સાંજલીમાં અને બધા મસ્ત રેડી થઈ ગયા છે અને પ્લસમાં કે હું થોડીક લેટ હતી અહીંયા ફઈને બધા મારો વેઇટ કરતા હતા. જો આ છે ને આપણું બેબી શાવરનું સેટઅપ છે અને બેન ક્યારના રાહ જોતા હતા મારી. ક્યારના ફોન કરતા હતા કે ક્યારે આવશ પણ રેડી થઈ ત્યારે આવીએ ને. જો આપણે ભાભી આવા રેડી થયા છે બરાબર ને, એ વાંધો નથી ને. એટલે લાણીનું વિતરણ ચાલુ થઈ ગયું છે. બધાને લાણીઓ મળવા માંડી છે. જો મમ્મી ને મામી ની બધા છે ને માસી ને બધા. મામી ને માસી નહીં, અહીં તો કાકી હોય, માસી ન હોય, સોરી. બ્લેકઆઉટ હતું અને પૂરું થઈ ગયું. સાયરન વાગે જો સાંભળો. તો જો અહીંયા માતાજીની માંડવી રેડી થાય છે.
જોવો તો ખરી તમે. અને મારો વીરો મૂકવા આવે હો, કાંઈ ન ઘટે એમાં. હીરો માતાજી કી ગાડી બોલાવે છે. જો ખરી. છૂટે છૂટ મોરો દઈ અને આનો હું કે કિલોમીટર પૂરા હે હાવ એમ ને. હવે ઘરે જ લઈ જાય તમને ન્યાય ઘા કરી દેવો ડાયરેક્ટ, એટલે કાંઈ ઉપાધિ જ નહીં અમને. આ કહીને પર બધા આવી જાવ તો હું ત્યાં ઘા થઈને રહીશ ક્યાં? હું યસુ કેવું ફીલ થાય તને મારા ખોરામાં બેસી? બહુ સારું ફીલ થાય. તો મિત્રો જો હે ને ફ્રેશ થઈને આવી ગયા છે આપણે, બરાબર. વાગવામાં થઈ ગયા છે 8 અને આ કોઈ છે ને સમજતા નથી કે હું કરું. અહીંયા એને બધાને ફૂગા ફોડવા છે અત્યારે. કાંઈ ફૂગા ફોડવાનો સમય છે, કાલ રાખવાનું હજી, કાલે બેબી શાવર છે આપણે. એ હાલો ને હવે કેટલી વાર. તો જો અમે લોકો નીકળી ગયા છીએ નાસ્તો કરવા, હું ભાઈ ને ભાભી ને ફઈનો દીકરો ને જો આ. તો જો મિત્રો છે ને જડબા તોડ ભૂખ લાગી હતી એટલે અમે આવી ગયા છીએ અહીંયા નાસ્તો કરવા. જો પૂરી શાક, ભરેલી પૂરી, દાળ પકવાન. પેટ ભરાઈ ગયું ને? હજી ચાલુ કર્યું તે ચાલુ કર્યું. અહીંયા ભરાઈ ગયું હોય, એની એટલી ભૂખ એને લાગી હતી ને એટલે એનું તો ચાલુ થઈ ગયું, એટલે એને તો ભરાઈ ગયું, એને ન વાંધો આવે. કાંઈ કામ તો નથી જો આ બધા. જમી નાસ્તો કરી લીધો અને પ્લસ માથું એટલું હજી દુખે એટલે અમે આવી ગયા છે રજવાડીની ચા પીવા. જો આપણી મસ્ત ચા આવી ગઈ છે અને આ લોકો બધા થાકીને ટે થઈ ગયા. કોઈને ચા પીવી નથી પણ અમારા ભાઈ બહેનને પીવી હતી એટલે અમે જો ચા મંગાવી લીધી છે. હવે તો ધીમે ધીમે અવાજ જાય છે હો. હવે હું જ જાવ ને આજ